આજની પોસ્ટમાં આપણે શિવ કથા દ્વારા જાણીશું કે ભગવાન શંકર કેવી રીતે ત્રિપુરા તરીકે ઓળખાયા. કારતક મહિનાની પૂનમને ત્રિપુરારી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને ત્રિપુરારી પૂર્ણિમા કહેવામાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર આ દિવસે ભગવાન શંકરે તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી એમ કરીને 3 ત્રિપુરોનો નાશ કર્યો હતો અને ત્રિપુરોના નાશ કરવાને કારણે જ ભગવાન શંકરનું નામ એક પડ્યું, જે છે ત્રિપુરારી, અને ભગવાન શંકર ત્રિપુરારી તરીકે પણ પ્રસિદ્ધ થયા. ભગવાન શંકરે કેવી રીતે આ ત્રિપુરોનો નાશ કર્યો, આ કથા આજે આપણે સાંભળીશું. તો આ કથાને અંત સુધી અવશ્ય સાંભળશો. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આવા નવા વિષયો સાંભળવા હોય તો મારી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો, જેથી નવી માહિતી આપને જાણવા મળે. શિવપુરાણ અનુસાર દૈત્ય તારકાસુરના 3 પુત્ર હતા: તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી. જ્યારે ભગવાન શંકરના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો અને તેના પુત્રો ખૂબ જ દુઃખી થયા, અને તેને જ કારણે દેવતાઓ સાથે બદલો લેવા માટે તેઓ ઘોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરી લીધા. જ્યારે બ્રહ્માજી પ્રકટ થયા ત્યારે તે લોકોએ અમર હોવાનું વરદાન માગ્યું, પરંતુ બ્રહ્માજીએ કહ્યું કે આ સિવાય કોઈ બીજું વરદાન માગો, તમને અમર થવાનું વરદાન હું નહીં આપી શકું. ત્યારે તારકાસુરના એ 3 પુત્રોએ બ્રહ્માજીને કહ્યું કે તમે અમારા માટે 3 નગરનું નિર્માણ કરાવો, જે એ નગરમાં બેસીને અમે આખી પૃથ્વી અને આકાશ માર્ગથી ફરતા રહીએ. 1000 વર્ષો બાદ અમે એક જગ્યાએ મળીએ અને તે સમયે અમારે 3 પુર, જે 3 નગર છે, તે મળીને એક થઈ જાય. ત્યારે દેવતાઓ તેમને એક જ બાણથી નષ્ટ કરી શકે, અને અમારી મૃત્યુનું કારણ એવું હોય કે અમને 3ને એક સાથે એક બાણથી જ કોઈ ભેદી શકે તો જ અમારું મૃત્યુ થાય. બ્રહ્માજીએ તો વરદાન આપી દીધું. તારકાસુરના 3 પુત્રોએ બ્રહ્માજી પાસે આવું વરદાન માગ્યું: તેમને કોઈ પણ વધ કરે તેમનું મૃત્યુ ત્યારે આવશે કે જ્યારે 3 એક સાથે એક જ બાણથી ભેદીને તેમને મૃત્યુ અપાવી શકે. આમ બ્રહ્માજીનું વરદાન મેળવીને તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી ખૂબ જ પ્રસન્ન થયા, અને બ્રહ્માજીના કહેવા પર મય દાનવે તેમને માટે 3 નગરનું નિર્માણ કર્યું. તેમાંથી એક નગર સોનાનું, એક નગર ચાંદીનું અને એક લોખંડનું હતું. સોનાના નગર જે હતું તે તારકાક્ષનું હતું, ચાંદીનું નગર કમલાક્ષનું હતું અને લોખંડનું નગર હતું તે વિદ્યુન્માલીનું હતું. પોતાના પરાક્રમથી આ 3 લોકોએ 3 લોકમાં અધિકાર કરવાનું શરૂ કરી દીધું, અને આ દૈત્યોથી ગભરાઈને ઇન્દ્રદેવ અને બીજા બધા જ દેવતાઓ ભગવાન શંકરની શરણમાં આવ્યા, અને દેવતાઓની વાત સાંભળીને ભગવાન શંકરે ત્રિપુરોનો નાશ કરવા માટે તૈયાર થઈ ગયા. વિશ્વકર્માએ ભગવાન શંકરને એક દિવ્ય રથનું નિર્માણ કરી આપ્યું કે જેની ઉપર તેઓ આરૂઢ થઈને તે 3 રાક્ષસોનો નાશ કરી શકે. ચંદ્રમા અને સૂર્યદેવ તે રથના પૈડા બન્યા. ઇન્દ્રદેવ, વરુણદેવ, યમદેવ, કુબેરદેવ અને લોકપાલ તે રથના ઘોડા બન્યા. હિમાલય ધનુષ બન્યા. શેષનાગ તેમની પ્રત્યંચા બન્યા. સ્વયં ભગવાન વિષ્ણુ બાણ તથા અગ્નિદેવ તેમની નોકીલી જે ધાર હોય તે બન્યા. અને આ દિવ્ય રથ ઉપર સવાર થઈને જ્યારે ભગવાન શંકર
ત્રિપુરોનો નાશ કરવા માટે ચાલ્યા ત્યારે દૈત્યોમાં હાહાકાર મચી ગયો. દૈત્યો અને દેવતાઓ વચ્ચે ભયંકર ભીષણ યુદ્ધ થયું અને જ્યારે ત્રિપુર એક સીધી લાઇનમાં આવ્યા ત્યારે ભગવાન શંકરે દિવ્ય બાણ ચલાવીને તેમનો નાશ કરી દીધો. ત્રિપુરોનો નાશ થતાં જ બધા જ દેવતા ભગવાન શંકરની જય જયકાર કરવા લાગ્યા અને ત્રિપુરોના અંત કરવાને કારણે ભગવાન શંકરને ત્રિપુરારી પણ કહેવામાં આવે છે. આમ દેવતાઓએ એક થઈને દૈત્યોનો નાશ કર્યો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા અવનવા અને અદ્ભુત વિષયો સાથે.